જ્યારે પ્રભુથી મળવું પણ એવું થઈ જાય જેમ એક સરિતા સાગરને મળે. અને જ્યારે સરિતા સાગરને મળે, સાગરને મળી નથી ત્યાંથી પહેલા એનું નામ કદાચ ગંગા હતું, એનું નામ કદાચ સરયુ હતું, પણ એકવાર સાગરમાં મળી ગઈ, એનું નામ ગયું, એનો સ્વાદ ગયો, એનો રંગ ગયો, એની પહેચાન ગઈ, એની ઓળખ પણ ગઈ. કોઈ કહે કે તમે એટલા પૂજનીય છો, લોકો દૂર દૂરથી આવી તમારી પૂજન કરે, તમારામાં ડૂબકી લગાવે, તમને પૂજનીય ભાવથી પૂજે છે, પછી સાગરને મળવા માટે શા માટે જાઓ છો? સાગરને મળશો, તમારી ઓળખ નહીં રહે, તમારી પહેચાન નહીં રહે, તમારું કોઈ સ્વરૂપ નહીં રહે, તમારો કોઈ સ્વાદ, તમારો કોઈ રંગ નહીં રહે, પછી લોકો તમને પાન કરવા માટે તૈયાર પણ નહીં થાય. લેકિન નદી કહે કે હું ભલે મારો રંગ ખોઈ બેસું, ભલે મારો સ્વાદ જાય, ભલે મારી ઓળખ જાય, ભલે મારું નામ જાય, પણ સાગરને મળવામાં જ મારી પરમ લક્ષ્યતા છે, સાગરને મળવામાં જ મારું પરમ લક્ષ્ય બિંદુ છે. એમ નદી પોતાના નામની ચિંતા કર્યા વિના, પોતાના પહેચાનની ચિંતા કર્યા વિના, જેમ સાગરમાં પોતાને ખોઈને, સાગરમાં પોતાને ઓતપ્રોત કરીને ધન્ય થઈ જાય, એમાં નદીઓ પણ કેવી છે કે એકવાર સાગરમાં મળી જાય તો સાગરમાં મળ્યા પછી એનો પ્રવાહ રોકાતો નથી, એનો પ્રવાહ નિરંતર મળતો રહે, નિરંતર વધતો રહે. પ્રતિક્ષણ વર્ધમાન વિધિ પ્રેમ, જે નિરંતર સાગરની ઓર જતી રહે. અને સાગરમાં શાયદ તુફાન આવે, સાગરમાં શાયદ મોટી મોટી લહેરો આવે, પણ નદીઓના જળ ક્યારે પાછા વળતા જોયા છે? નદીઓ ચાહે દરિયો શાંત હોય તો પણ જઈને મળશે, દરિયામાં તોફાન હશે તો પણ જઈને મળશે, દરિયાની અંદર મોટી મોટી લહેરો ઉઠતી હશે તો પણ જઈને ઉઠશે. કારણ કે એમને બસ જેમ પણ અમને રાખે, પણ એના સિવાય અમારું બીજું કોઈ ઠોર નથી. એવી અનન્યતા જેવી સાગરમાં નદીઓને છે, એવી અનન્યતા આ જેટલી પણ સરિતાઓ છે એ બધી સરિતાઓને આ રસ સાગરમાં થઈ જાય તો જ આપણું વૈષ્ણવી જીવન સાર્થક થયું કહેવાય. આપણા નામની પરવા પણ ન હોય, ઓળખની પરવા પણ ન હોય. જેમ અગ્નિની અંદર કોઈ પણ વસ્તુ નાખો અગ્નિમય થઈ જાય, જેમ ગંગાજીની અંદર કોઈ પણ પ્રકારનું જલ મળે ગંગાજી રૂપ થઈ જાય, એમ આપણે પણ પ્રભુમાં મળીએ અને પ્રભુમાં મળી અને સર્વભાવથી સર્વદા પ્રભુની સેવા કરીએ, પ્રભુને રીઝવીએ, પ્રભુને પ્રસન્ન કરીએ, પ્રભુને સુખ આપીએ, પ્રભુને આનંદ આપીએ અને પ્રભુને એ જતાઈએ કે પ્રભુ અમે આપના છીએ. અહીંયા પ્રશ્ન ઉભો થયો, આપ કહી રહ્યા છો સર્વદા પ્રભુની સેવા કરવી, સર્વદા પ્રભુની સેવા કરવી, તો એક આચાર્ય પ્રશ્ન કરે, સર્વદા પ્રભુની સેવા કેમ થઈ શકે? પ્રભુની સેવા કરીએ કદાચ કોઈ વર્દી સુતક આવી જાય, પ્રભુની સેવા કરીએ અનવસરનો સમય આવી જાય, પ્રભુની સેવા કરીએ પ્રભુ પહોળી જાય, અનવસર થઈ જાય, તો અનવસરમાં તો પ્રભુની સેવા થઈ ન શકે. તો પછી સર્વદા શબ્દનો ઉપયોગ અહીંયા કર્યો, એ સર્વદાની અંદર આ વસ્તુ ઘટિત થશે નહીં. કોઈ લૌકિક પ્રતિબંધ આવી ગયું, ભગવત પ્રતિબંધ આવી ગયું, અનવસરનો સમય આવ્યો તો પ્રભુની સેવા પહોંચાય નહીં, તો આ સર્વદા શબ્દ સિદ્ધ કેવી રીતે થશે? તો એક આચાર્ય અર્થ કર્યો, આપણે ત્યાં તનુ વિતજા સેવા એ સાધન સેવા છે, સાધન રૂપા છે, અને માનસી એ ફલ રૂપા છે. એટલે સર્વદા શબ્દથી એ આચાર્ય અર્થ લીધો કે સર્વદા એટલે માનસી સેવા. કારણ કે તનુજા વિતજા સેવા આપણે કરીએ છીએ, તનુ વિતજા સેવાની અંદર કદાચ કાળ બાધિત થાય, કદાચ દેહ ધર્મો પણ આપણને પ્રભુની સેવા કરતા રોકે, કદાચ આ કાળ પણ આપણને ભગવત સેવા કરતા રોકે, ચાહે દેહ અશક્ત બન્યો, દેહ કામ કરવો બંધ થયો, દેહ સાથ નથી આપતો, યા કોઈ અડચણ આવી, પણ કહેવાય માનસી સેવા એવી છે કે તનુ વિદ્યા કરતા કરતા એની માનસી સિદ્ધ થઈ ગઈ, તો માનસી સેવાની અંદર જ આ સર્વદા શબ્દ ઘટિત થાય. આચાર્ય અર્થ કર્યો. રાજા આશ્રણજી યુદ્ધ કરતા હતા અને યુદ્ધ કરતા કરતા માનસીમાં પહોંચી ગયા, હાથમાં તીર ઇત્યાદિ છે, હાથમાં તલવાર છે, અનેક અનેક તીર તલવાર ઉડી રહ્યા છે, રણભૂમિમાં છે, રણના બિગુલ વાગી રહ્યા છે, અને યુદ્ધ કરતા કરતા રાજા આશ્રણજી માનસીમાં પહોંચી ગયા કે મારા ઠાકોરજીને રાજભોગ આવી રહ્યો છે. અને રાજભોગ ધરતા ધરતા કે ભાઈ મેં દાલ પધરાઈ, હવે સકડી પધરાઈ, અને વિચાર કરી કે હવે કઢી પધરાવા જવું, અને કઢીની માટલી લઈ માનસીમાં ભાવ કરતા હતા. ને જ્યાં કઢીની માટલી પધરાવા ગયા અને એમનો ઘોડો ઉછળ્યો, જો ઘોડો ઉછળ્યો એમને લાગ્યું મારા હાથમાંથી માટલી છૂટી ગઈ, અને જ્યાં આંખ ખોલી શું જોયું, એમના આખા વસ્ત્રો કઢીવાળા પીળા થઈ ગયા હતા. સર્વદા શબ્દ ત્યાં ઘટિત થાય. એ માનસી એવી સિદ્ધ થઈ ગઈ
કારણ કે તનુ વિદ્યા સેવાની અંદર કદાચ કાળ રોકી શકે, કદાચ કોઈ વ્યવધાન આવી શકે, કદાચ કોઈ પ્રતિબંધ આવી શકે, પણ માનસી સેવા એવી છે કે જે માનસી સેવા દ્વારા જ જીવ સર્વદા પ્રભુની સેવામાં રહી શકે. ચાહે ગમે ત્યાં હોય, ચાહે ગમે તે અવસ્થામાં હોય, ચાહે ગમે તે દશાની અંદર એ જીવ કેમ ના હોય, એ નિત્ય પ્રભુનો સંયોગ, એ નિત્ય પ્રભુની સેવાનો અનુભવ કરે. એટલા માટે શબ્દ કર્યો સર્વદા સર્વભાવેન. અને સર્વદાથી શબ્દ લીધો માનસી સેવા. પણ જો જે કરવી પડે એ માનસી નહીં, જે થવા લાગે એ માનસી. માનસીની અવસ્થા જ્યારે સાધન સેવા તનુ વિતજા સિદ્ધ થાય એના પછી માનસીનું દાન આપણને થાય. માનસી કરાય નહીં, માનસી થવા લાગે. ઘણા કે અમે પહોંચાતું નથી એટલે માનસી કરીએ છીએ. કરવી પડે એ માનસી જરાય નહીં. હું હંમેશા કહેતો હોઉં, ઘણા કે અમે તો માનસીમાં ભોગ ધરી દઈએ, માનસીમાં કરી દઈએ. તો હું કાયમ કહું કે માનસીમાં ભોગ ધરવાનો આગ્રહ એને જ રાખવો કે જેની પોતાની પણ માનસીમાં પ્રસાદ લેવાની તૈયારી હોય. માનસીમાં પ્રસાદ લેવાની તૈયારી હોય અને ચોક્કસ માનસીમાં ભોગ ધરવાનો આગ્રહ રાખવો.